ભાજપ નીતિન નબીની ટીમમાં ગુજરાતીનો દબદબો છે। 2027ની ચૂંટણી નજીક હજુ તો દૂર છે, નજીક તો છે નહીં, દૂર છે, પરંતુ ભાજપે ચૂંટણીનો શંખનાદ અત્યારથી જ કરી દીધો છે। નવા રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન નબીને પોતાની નવી ટીમ જાહેર કરી, જેમાં અનુભવી, યુવાની અને ચૂંટણી જીતનારા ચહેરા પર સૌથી વધુ વિશ્વાસ મુકાયો છે। તો શું છે આ નવી ટીમનો રાજકીય મેસેજ? આવો જોઈએ, જાણીએ, સમજીએ। ભાજપની નવી ટીમ માત્ર સંગઠનનો વિસ્તાર નથી, પરંતુ 2027ની ચૂંટણી જીતવાનું બ્લુપ્રિન્ટ છે। કુલ 65 પદાધિકારીની ટીમમાં 51 નવા ચહેરાઓને તક અપાઈ છે, જ્યારે માત્ર 14 જૂના ચહેરાઓને રિપીટ કરાયા છે। 12 મહિલાઓને સ્થાન મળ્યું, જે મહિલા પ્રતિનિધિત્વ વધારવાનો પણ સંદેશ આપે છે। રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકેની જ્યારે ઘોષણા થઈ છે, ત્યારે હું આ મારી સમગ્ર ઘોષણા છે અને આ જે ઉપલબ્ધિ છે એ મૂળ 2 ઘટકોને હું સમર્પિત કરું છું। એક તો મારું વાલું વડોદરા અને બીજા ગુજરાત ભારતીય જનતા પાર્ટીનો યુવા મોરચાનો એક કાર્યકર્તા, એને હું આ સમગ્ર જે ઉપલબ્ધિ છે ને હું સમર્પિત કરું। નીતિન નબીની નવી ટીમમાં ગુજરાતમાંથી 4 નામ સામે આવ્યા। હેમાંગ જોશી, રોહન ગુપ્તા, વર્ષા દોશી, જગદીશ પટેલ। ચારેયની ભૂમિકા અલગ, પણ રાજકીય સંદેશ એક। ગુજરાતનું સંગઠન હવે માત્ર ગુજરાત પૂરતું નહીં, રાષ્ટ્રીય સ્તરે પણ મહત્વનું। હેમાંગ જોશીને રાષ્ટ્રીય યુવા મોરચાના અધ્યક્ષ બનાવાયા છે, એટલે ગુજરાત ભાજપના યુવા મોરચામાંથી સીધા રાષ્ટ્રીય સંગઠન સુધીનો ઉછાળો। હજારો કાર્યકર્તાઓની શુભકામના સાથે અમને દાયિત્વ મળ્યું છે, ત્યારે હું બધાનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું। પાર્ટીમાં કાર્યકર્તા તરીકે જવાબદારી મળે છે એ એક મહિલા કે પુરુષ કરતા પણ જે કામ છે પ્રદેશમાં કર્યું એ હવે આગળ વધીને અન્ય રાજ્યની જવાબદારી મળશે, એમાં આપણે કરશું। કામ છે ભારતને પરમ વૈભવ સુધી પહોંચાડવું છે, વિકસિત રાષ્ટ્ર બનાવવા માટે, વિકસિત દેશ બનાવવા માટે જે 2047નું સ્વપ્ન છે સાહેબ, એ સ્વપ્નને સાકાર કરવા માટે આગળની જવાબદારીમાં જે પણ કામગીરી કરશે હું મારી કર્તવ્ય નિષ્ઠાથી બધું। 2027માં ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ સહિત 7 રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી છે, અને એ જ કારણ છે કે ચૂંટણીવાળા રાજ્યોમાંથી 18 નેતાઓની મહત્વપૂર્ણ જવાબદારી સોંપાઈ છે। ઉત્તર પ્રદેશમાંથી સૌથી વધુ 8 નેતાઓને સ્થાન મળ્યું, ઉત્તરાખંડમાંથી 4, ગુજરાતમાંથી 4, પંજાબમાંથી 2 નેતાઓની ટીમમાં સામેલ કરાયા છે, જ્યારે ગોવા, મણિપુર, હિમાચલને પણ આ વખતે પ્રતિનિધિત્વ મળ્યું નથી। ગુજરાત માટે આ ટીમ ખાસ મહત્વ ધરાવે છે। વડોદરાના સાંસદ હેમાંગ જોશીને ભાજપ યુવા મોરચાના રાષ્ટ્રીય અધ્યક્ષની જવાબદારી સોંપાઈ છે, જે ગુજરાત માટે મોટી રાજકીય સિદ્ધિ માનવામાં આવી રહી છે। કોંગ્રેસ છોડીને ભાજપમાં આવેલા રોહન ગુપ્તાને રાષ્ટ્રીય મંત્રી બનાવાયા છે, જ્યારે સુરેન્દ્રનગરના વર્ષા દોશીને ઉપાધ્યક્ષ અને અમરાઈવાડીના પૂર્વ ધારાસભ્ય જગદીશ પટેલને રાષ્ટ્રીય મંત્રી સાથે ઉત્તર પ્રદેશના સહપ્રભારની જવાબદારી મળી છે। માન્ય નીતિન નવીનજી, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને અમિતભાઈ શાહ અને ગુજરાતના નેતૃત્વને ખૂબ ખૂબ અભિનંદન અને એમનો આભાર કે મારા જેવા નાના કાર્યકર્તાને એક આ મોટી જવાબદારી આપી છે। ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાને 365 દિવસ પાર્ટીનું કામ કેવી રીતે કરવું, પાર્ટીનું નીચે સુધી કેવી રીતે વિસ્તૃત કરવી, જનતા જનાર્દનની અપેક્ષામાં કેવી રીતે ખરા ઉતરવા, એ હંમેશા આ દૈનિક પ્રક્રિયા છે। એટલે ભારતીય જનતા પાર્ટીના કોઈ પણ કાર્યકર્તાને જે પણ કંઈ જવાબદારી મળતી હોય છે એ સુપેરે પૂરી પાડવાની ભારતીય જનતા પાર્ટીની ક્ષમતા છે, એટલા માટે જે પાર્ટીના કાર્યકર્તાને આ જવાબદારી સોંપતા હોય છે। સંગઠનમાં એક મોટી વાપસી પણ થઈ છે। સંઘના પૂર્વ પ્રચારક રામ માધવ ફરી ઉપાધ્યક્ષ તરીકે સંગઠનમાં જોડાયા છે। જમ્મુ કાશ્મીર અને પૂર્વોત્તરમાં તેમના અનુભવનો લાભ ભાજપને મળશે એવી આશા પણ વ્યક્ત કરાઈ રહી છે। ગુજરાત માટે વધુ એક મહત્વનો નિર્ણય એટલે કે તરુણ ચુગને ગુજરાતના પ્રભારી બનાવવાનો। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહના ગૃહ રાજ્ય ગુજરાતની જવાબદારી હવે અનુભવી સંગઠનકાર તરુણ ચુગના ખભા પર રહેશે। સાથે સ્મૃતિ ઈરાની અને વસુંધરા રાજે સિંધિયા જેવા દિગ્ગજોની પણ સંગઠનમાં એન્ટ્રી થઈ છે। સ્પષ્ટ છે કે નીતિન નબીની નવી ટીમ માત્ર ચહેરાઓની અદલાબદલી નથી, પરંતુ 2027ના ચૂંટણી જંગ માટે ભાજપની લાંબા ગાળાની રાજકીય રણનીતિ છે। એક તરફ દિગ્ગજોની વાપસી, બીજી તરફ નવા ચહેરાઓને પ્રમોશન અને વચ્ચે ગુજરાતનો ખાસ દબદબો। એટલે નબીની નવી ટીમનો સંદેશ એકદમ સ્પષ્ટ છે। હવે સવાલ માત્ર એટલો કે આ નવી ટીમ 2027માં ભાજપને કેટલી મોટી જીત અપાવશે। બ્યુરો રિપોર્ટ, ઝી મીડિયા।